અમદાવાદ મહાનગરપાલિકા શહેરમાં કોઈ પણ બ્રિજ કે પછી ફ્લાયઓવર કે હોસ્પિટલ કે પછી કચેરી નવી બનાવી તો નાખે, પરંતુ તેનું લોકાર્પણ કરવામાં ઘણો સમય વેડફી નાખે. આ જ રીતે મહાનગરપાલિકાએ ખાડિયામાં અદ્યતન હોસ્પિટલ તો બનાવી નાખી, પરંતુ હજુ સુધી તેનું લોકાર્પણ નથી કરવામાં આવ્યું. આ રેફરલ હોસ્પિટલને મનપાએ કરોડોના ખર્ચે બનાવીને રિનોવેટ કરી હતી, પરંતુ 4 મહિનાથી આ જે ઇમારત છે તેનું લોકાર્પણ નથી કરવામાં આવ્યું. આજે રેફરલ હોસ્પિટલને ખાડિયાની મિની સિવિલ હોસ્પિટલ તરીકે પણ ઓળખાય છે, પરંતુ હજુ સુધી તેનું લોકાર્પણ ન થતાં ત્યાંના જે સ્થાનિકો છે એ સારવાર લેવા અથવા તો દવાઓ માટે દૂર જવું પડે છે. નાગરિકો મુજબ આ જે હોસ્પિટલ છે 4 મહિનાથી બનીને તૈયાર છે, પરંતુ હજુ સુધી તેને શરૂ જ નથી કરવામાં આવી. નેતાઓ અને અધિકારીઓ આવે છે, પરંતુ જોઈને જતા રહે છે. હોસ્પિટલ ક્યારે શરૂ કરશે તેનો હજુ સુધી નાગરિકોને જવાબ જ નથી મળ્યો. સમગ્ર મામલે મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે વર્ષો જૂની હોસ્પિટલને મનપાએ રિનોવેટ તો કરી નાખી. રાજ્ય સરકાર પાસેથી ડોક્ટરનો સ્ટાફ મંગાવવામાં આવ્યો, સ્ટાફ પણ આવી ગયો. એ બાદ હોસ્પિટલને શરૂ કરવામાં આવશે, પરંતુ હજુ સુધી હોસ્પિટલ શરૂ જ નથી થઈ. આ વિશે તમારું શું માનવું છે? કમેન્ટ કરીને જરૂરથી જણાવજો.